આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 11 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 14 વનસ્પતિઓમાં શ્વસન. કાલે એની પ્રસ્તાવના જોઈ અને પ્રસ્તાવનામાં આપણને ખ્યાલ આવ્યો કે ભાઈ વનસ્પતિ અને બીજા બધા સજીવો કેમ શ્વસન કરે છે. તો શ્વસન કરવાનું કારણ એક જ છે કે વિવિધ પ્રક્રિયાઓ કરવી હોય તમારે શ્વસન કરવું પડે. શ્વસન કરશો એટલે તમને મળશે ઓક્સિજન કે અને ઓક્સિજનનો ઉપયોગ કરીને તમને અથવા તો જે સજીવો છે એમાં શક્તિનો સંચય એટીપીના સ્વરૂપમાં થાય છે અને એટીપીનો ઉપયોગ તમને જ્યારે જરૂર પડે ત્યારે એનું વિઘટન કરીને આપણે કરી શકીએ છીએ. બરાબર કે એટલે મેઇન જે મુદ્દો હતો એ ઉર્જાનો મુદ્દો છે કે આપણે ઉર્જા મેળવવી પડે છે. બધા સજીવો છે એને ઉર્જાની જરૂર પડતી હોય છે વિવિધ ક્રિયાઓ કરવા માટે. બરાબર કે અને આ ઉર્જા ક્યાંથી આવશે? તો ઉર્જા ઓક્સિડેશનની પ્રક્રિયાથી આવે છે. અને ઓક્સિડેશન શાનું થાય છે? તો જે પણ આપણે ખોરાક લઈએ છીએ એટલે જેને આપણે ખાદ્ય ઘટકો કહીએ છીએ, ખાદ્ય ખોરાક, ખાદ્ય ઘટકોનું ઓક્સિડેશન થશે, એમાંથી ઉર્જા છૂટી પડશે અને ઉર્જાનો ઉપયોગ આપણે એટીપીના સંચયમાં કરી દઈએ છીએ. અને પછી જ્યારે એટીપીની જરૂર પડે ત્યારે પૈસા વાપરવાના શાંતિથી. આ સિસ્ટમ. બરાબર. તો ઘણું બધું ડિટેલમાં આપણે કાલે જોયું વનસ્પતિમાં જે વનસ્પતિ શ્વસન કરે છે કે નહીં, વનસ્પતિમાં શ્વસન અંગો છે કે નહીં, કેમ નથી તો પછી કેમ નથી, એના અલગ અલગ કારણો આપણે જોયા. ત્યારબાદ આપણે શ્વાસ્ય ઘટકો, શ્વાસ્ય પદાર્થો કોને કહેવાય એની વાત કરી, કોષીય શ્વસન એટલે શું એની વાત કરી. બરાબર. પછી ગ્લુકોઝનું સંપૂર્ણ ઓક્સિડેશન થાય તો એમાં કેટલા તબક્કા હોય છે એટલે કે કેટલી પ્રક્રિયાઓ હોય છે સ્ટેપ બાય સ્ટેપ, તો એની પણ આપણે આછી પાતળી ઝાંખી કાલે જોયેલી હતી. બરાબર. તેમ છતાં અહીંયા થોડું રિવિઝન કરી લઈએ અને પછી આ મુદ્દાની અંદર એન્ટ્રી લઈએ આપણે. એટલે મુખ્યત્વે વનસ્પતિની અંદર ગણો કે પ્રાણીઓની અંદર ગણો તો ઉર્જાનો જે મુખ્ય સ્ત્રોત છે એ ગ્લુકોઝ છે. ઉર્જા મળે છે કઈ રીતે? તો આ ગ્લુકોઝનો જે અણુ છે એનું કરવું પડે તમારે ઓક્સિડેશન. હવે ડિપેન્ડ કરે છે કે સંપૂર્ણ કરવું કે પછી અપૂર્ણ ઓક્સિડેશન કરવું. બંને પ્રકારનું થઈ શકે છે, સંપૂર્ણ પણ થાય અને અપૂર્ણ પણ થાય. તો બંને રસ્તા આપણે જોઈશું. તો ગ્લુકોઝનું જ્યારે આપણે ઓક્સિડેશન કરીએ છીએ તેમાં સૌથી પહેલાં ગ્લુકોઝ જે પ્રક્રિયામાં પ્રવેશ કરે છે એ પ્રક્રિયાનું નામ છે ગ્લાયકોલિસિસ. ગ્લાયકોલિસિસ પ્રક્રિયાના અંતે એક ગ્લુકોઝના અણુનું 3 કાર્બન ધરાવતા 2 પાયરુવિક એસિડમાં રૂપાંતરણ થાય છે. PA એટલે કે પાયરુવિક એસિડ. લખી દઉં છું તેમ છતાં પણ એટલે આપણા દિમાગમાં એક છપાઈ જાય. પાયરુવિક એસિડ. ગ્લાયકોલિસિસમાંથી શું મળશે એમ એટલે કે ગ્લુકોઝને તમે ગ્લાયકોલિસિસમાં નાખશો તો ગ્લાયકોલિસિસ પ્રક્રિયાને અંતે એક ગ્લુકોઝના અણુમાંથી 3 કાર્બન ધરાવતા 2 પાયરુવિક એસિડના અણુઓ તમને મળે. બરાબર ને? એટલે આજે આપણે ફક્ત શાના વિશે ભણશું? ગ્લાયકોલિસિસ વિશે ભણશું. બરાબર ને? આટલું મેં તમને સમજાવ્યું ને એમાં વચ્ચે બીજા 10 સ્ટેપ છે. કેટલા છે? 10 સ્ટેપ છે. પછી જઈને તમને શું મળે છે? પાયરુવિક એસિડ. એટલે 10 સ્ટેપ કયા છે બસ એ આજે આપણે ભણવાનું છે. એને કહેવાય ગ્લાયકોલિસિસ. બરાબર. ચલો એના પછી આ પાયરુવિક એસિડ છે આપણે કાલે જોયું એ પ્રમાણે પાયરુવિક એસિડ છે એનું જારક શ્વસન છે એ પણ થઈ શકે છે અને બીજું અજારક શ્વસન પણ થઈ શકે છે. જારક શ્વસન એટલે એવું શ્વસન કે જેમાં ઓક્સિજન છે એની હાજરી જરૂરી હોય. અજારક એટલે કે જેમાં ઓક્સિજનની હાજરી અનિવાર્ય નથી. આપણે જાણીએ છીએ, શબ્દ ઉપરથી આપણને ખબર છે. તો પાયરુવિક એસિડનું અજારક શ્વસન કરશો તો એને બીજા શબ્દોમાં આપણે આથવણ પણ કહીએ છીએ. બીજા શબ્દોમાં શું કહીશું આપણે આને? આથવણ. તો આથવણની પ્રક્રિયા પાયરુવિક એસિડમાં થતી હોય છે પણ આમાં કોઈ પણ પ્રકારના એટીપી તમને મળવાના નથી. એનો મતલબ એમ કે અજારક શ્વસન થશે કોનું? ગ્લુકોઝનું. તો જે એટીપી તમને મળવાના એ શામાંથી મળશે? ગ્લાયકોલિસિસમાંથી જ મળશે. એ જે મળ્યા એ તમારા એટીપી, બસ. એના સિવાય બીજા કોઈ એટીપી મળે નહીં. ખ્યાલ આવી ગયો કે? એટલે ખબર એ પડી કે ભાઈ જે સજીવોમાં કયું શ્વસન થાય છે?
અજારક શ્વસન થાય છે એમને ફક્ત શામાંથી શક્તિ મળવાની, કઈ પ્રક્રિયામાંથી? ગ્લાયકોલિસિસ. એટલે આ સ્ટેપમાં જે શક્તિ મળી એ મળી જશે, એના પછી બીજી કોઈ તમને એટીપી આગળ મળવાના નથી. કયું શ્વસન થાય તો? અજારક શ્વસન થાય તો. બરાબર. એટલે અજારક શ્વસન કરતા સજીવોમાં શક્તિ મેળવવા માટેની આ એક જ પ્રક્રિયા, કઈ? ગ્લાયકોલિસિસ. ખ્યાલ આવી ગયો? એના પછી જારક શ્વસન. સમજી લો કે પાયરુવિક એસિડનું શું કરશું આપણે? જારક શ્વસન કરીએ છીએ. તો જારક શ્વસનની અંદર એક પ્રક્રિયા છે જેનું નામ છે ક્રેબ્સ ચક્ર. આમાંથી તમને થોડા ઘણા એટીપી મળશે. ચલો, ક્રેબ્સ ચક્રમાંથી જે તમને નિપજ મળશે એ નિપજને લઈને તમારે જવાનું ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણની પ્રક્રિયામાં. એટલે આપણે જશું હવે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણમાં. ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણની પ્રક્રિયા પૂર્ણ થશે એટલે તમને જે એટીપી મળવાના છે બધા મળી જશે. સૌથી વધારે એટીપી તમને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણમાંથી મળે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. એટલે જારક શ્વસન થશે તો દરેક તબક્કામાંથી એટીપી મળતા રહેશે, પણ અજારક શ્વસન થશે તો ફક્ત શામાંથી મળશે? ગ્લાયકોલિસિસમાંથી જ મળશે, પછી નહીં મળે. બરાબર ને? ઓકે. અજારક શ્વસન કોનું થાય છે? તો ઘણીવાર મનુષ્યની અંદર પણ. બરાબર. એટલે કે આપણે કહી શકીએ પ્રાણીઓના સ્નાયુઓમાં. શામાં થાય છે? પ્રાણીઓના સ્નાયુઓમાં. બરાબર. કે એ જ રીતે અજારક શ્વસન આપણને કેટલાક પરોપજીવીઓ છે, કેટલાક સૂક્ષ્મજીવીઓ છે, યીસ્ટ છે, આ બધામાં પણ જોવા મળે છે. ક્લિયર? એની ડિટેલ પછી ચર્ચા કરીશું આપણે. ઓકે. હવે આપણે અહીંયા મુદ્દા પર આવી જઈએ છીએ, આ બાજુ. એટલે આમાં જતાં પહેલાં એક મેઇન દરવાજો તો ગ્લાયકોલિસિસ છે જ. તમારે જારક શ્વસન કરવું હોય કે અજારક શ્વસન કરવું હોય, બંનેનો કોમન દરવાજો કયો? ગ્લાયકોલિસિસ. એટલે ગ્લાયકોલિસિસ તો પહેલાં થશે જ. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? એટલે ખબર એ પડી કે જારક શ્વસન કરતા સજીવો હોય કે પછી અજારક શ્વસન કરતા સજીવો હોય, બંનેમાં આ પ્રક્રિયા તો કોમન જ છે, ગ્લાયકોલિસિસ. આ પડાવ પાર કરશો પછી આ બધી વાત આવે. બરાબર. કે આ પ્રક્રિયા ફક્ત કયા સજીવોમાં, તે કયા શ્વસનમાં હોય? જારક શ્વસનમાં. બરાબર. કે આનો મુદ્દો એક આખો અલગ છે. એક ક્રેબ્સ ચક્રનો મુદ્દો અલગ છે, ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ આખું અલગ છે. બધા 5-5 માર્ક્સના સવાલો થાય. બરાબર. કે તમારી થિયરીની પરીક્ષામાં, વાર્ષિક પરીક્ષામાં બધા 5-5 માર્ક્સના સવાલો પૂછાઈ શકે. ખ્યાલ આવી ગયો ને? ગ્લાયકોલિસિસ એક અલગ 5 માર્ક્સમાં, આખું અજારક શ્વસન 5 માર્ક્સમાં, ક્રેબ્સ ચક્ર આખું 5 માર્ક્સનું, ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ આખું 5 માર્ક્સમાં, બધા 5-5 માર્ક્સના સવાલો છે. બોલો, ખ્યાલ આવી ગયો? ચલો, હવે આપણે જઈએ આગળ ગ્લાયકોલિસિસ. બરાબર. તો પહેલાં ટાઇટલ આપીએ છીએ અહીંયા, ગ્લાયકોલિસિસ શું છે સમજી લઈએ. ચલો ફટાફટ મુદ્દાઓ પૂરા કરીએ. હવે આ ગ્લાયકોલિસિસ નામ કઈ રીતે પડ્યું? તો પહેલાં જ શરૂઆતમાં જ આપણને સમજાવ્યું છે કે આ નામ તમે ગ્રીક શબ્દ ઉપરથી લીધેલું છે. ગુજરાતી પરથી તો આમે પડ્યું જ નથી ને કશું. બરાબર. બધું સ્થાનો ઉપરથી છે, ગ્રીક ઉપરથી. ઓકે. તો ગ્રીક ભાષામાંથી આપણે ગ્લાયકોલિસિસ શબ્દ લીધેલો છે. હવે ગ્લાયકોલિસિસનો મતલબ શું થાય છે અને એ ગ્રીક શબ્દ કયો છે કે જેમાંથી તમે આ નામ લીધું? તો એ ગ્રીક શબ્દ છે ગ્લાયકોસ. બરાબર. કે અને આ ગ્લાયકોસ છે એનો અર્થ થાય છે શર્કરા, સુગર. ગ્લાયકોસ એટલે સુગર. પાછળ શબ્દ લાગ્યો છે લાઇસિસ. બરાબર. ઓકે. પાછળ શબ્દ છે લાઇસિસ, અને આનો તો મેં તમને મતલબ ઘણી બધી વાર સમજાવી દીધો છે. લાઇસિસ એટલે વિઘટન કરવું, તોડવું. બરાબર. એને શું કહેવાય? લાઇસિસ. ઓકે. તો લાઇસિસનો મતલબ થાય છે તોડવું. એટલે ગ્લાયકોલિસિસનો મતલબ ખબર પડી ગઈ. શર્કરાને શું કરશું આપણે? તોડશું. એક ઘાને 2 કટકા કરવાના. ગ્લુકોઝને એક ઘા મારીએ એટલે 2 કટકા થઈ જાય. એના 2 કટકા થાય એસાના? પાયરુવિક એસિડના. એટલે ગ્લાયકોલિસિસની વ્યાખ્યા બી ખબર પડી ગઈ આપણને કે ભાઈ ગ્લાયકોલિસિસ એટલે શું. બોલો, ખ્યાલ આવી ગયો ને? કે એટલે ગ્લાયકોલિસિસ એટલે ગ્લુકોઝના
એક અણુનું, બરાબર, 3 કાર્બન ધરાવતા પાયરુવિક એસિડના 2 અણુઓમાં રૂપાંતરણ કરવાની ક્રિયાને ગ્લાયકોલિસિસ કહે છે. ક્લિયર? ચાલો, ગ્લાયકોલિસિસ મેં તમને કીધું કે અજારક શ્વસન કરતા સજીવો હોય કે પછી જારક શ્વસન. એટલે તમે અજારક શ્વસન કરતા હોય તો પણ અને જારક શ્વસન કરતા હોય તો પણ બંનેની અંદર ગ્લાયકોલિસિસ છે એનો દરવાજો તો તમારે ખટખટાવવો પડે. એમાંથી જ પછી જારકમાં જવાય અને અજારકમાં જવાય. મગજમાં ઉતરે છે ને બધી વાતો? સરસ. ઓકે, હવે ગ્લાયકોલિસિસ બીજા નામથી પણ પૂછાય છે, ઈએમપી પાથવે અથવા તો ઈએમપી માર્ગ. અને આ 3 અલગ અલગ વૈજ્ઞાનિકોના નામ ઉપરથી આપેલું છે કે ઈ એટલે એમ્બેડેન, એમ એટલે ઓટો મેયરહોફ, એમનો મતલબ થશે ઓટો મેયરહોફ, ને પી એટલે થશે જે પરનાસ, જે પરનાસ. આ બધા અલગ અલગ સાયન્ટિસ્ટો છે. એમ્બેડેન પરથી છે ઈ, મેયરહોફ ઉપરથી છે એમ, અને પી ઉપરથી છે પરનાસ, બરાબર કે. એટલે ગ્લાયકોલિસિસને ઈએમપી પાથવે પણ કહે છે, એટલે કે ઈએમપી માર્ગ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે ઈએમપીનું આખું નામ આપણે યાદ રાખવાનું, એમ્બેડેન મેયરહોફ પરનાસ. એટલે ઈએમપી પાથવે વિશે પૂછાય તો પણ ગ્લાયકોલિસિસ વિશે જ આપણે લખશું. સેટ મુદ્દો? ચાલો આગળ વધીએ. હવે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા થશે ક્યાં? બરાબર કે, તો ગ્લાયકોલિસિસની પ્રક્રિયા થવાની છે કોષ રસમાં. આ પ્રક્રિયા ક્યાં થાય છે? તો કોષ રસમાં થાય છે. એ પછી આદિકોષ કેન્દ્રીય હોય કે સુકોષ કેન્દ્રીય? અને ઓબ્વિયસ છે, આદિકોષ કેન્દ્રીય હશે તો એમાં તો આમે અંગિકાઓ તો હશે જ નહીં ને. આદિકોષ કેન્દ્રીય હશે કોષ તો એમાં પટલમાં અંગિકાઓ તો હશે નહીં. એટલે એમાં તો કોષ રસમાં જ થવાનું છે. સુકોષ કેન્દ્રીય કોષ હશે તો પણ કોષ રસમાં થશે. એટલે આ વસ્તુ એક યાદ રાખો કે ભાઈ આ પ્રક્રિયા ક્યાં થાય છે? તો આ પ્રક્રિયા કોષ રસમાં થાય છે. બરાબર, બહુ અગત્યનો મુદ્દો છે. ગ્લાયકોલિસિસ ક્યાં થાય છે? તો ગ્લાયકોલિસિસ કોષ રસમાં થાય છે. ચલો માની લો કે આ કોષ છે અને બીજી ઘણી બધી અંગિકાઓ હશે, કારણ કે આપણે વનસ્પતિની વાત કરીએ છીએ. એટલે વનસ્પતિ તો સુકોષ કેન્દ્રીય કોષ છે, એટલે એમાં તો કોષ કેન્દ્ર હશે, હરિતકણ હશે, કણાભસૂત્ર હશે, બીજી 17 જાતની અંગિકાઓ એમાં આવેલી હશે. બરાબર કે, કારણ કે એ તો સુકોષ કેન્દ્રીય કોષ છે. એના સિવાયનું બાકીનું જે વધે છે એને આપણે કોષરસ કહીએ છીએ. અંગિકાઓ સિવાયનું જે પ્રવાહીમય ભાગ હોય છે કોષની અંદર એને આપણે કોષ રસ કહીએ છીએ. એટલે આ કોષ રસની અંદર ગ્લાયકોલિસિસની પ્રક્રિયા થશે. એટલે કોષ રસમાં તમારે ગ્લુકોઝને હાજર કરવો પડે, હા કે ના? ચલો વનસ્પતિની આપણે વાત કરીએ તો વનસ્પતિમાં શર્કરાને તોડવાની છે, આપણે ગ્લાયકોલિસિસ કરવાનું છે. તો શર્કરા તમને ક્યાંથી મળવાની? વનસ્પતિમાં શર્કરાનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે થયેલો હોય છે. વનસ્પતિની અંદર સુક્રોઝનું પણ વહન થતું હોય છે, એટલે કે સુક્રોઝના સ્વરૂપે શર્કરાનું વહન થાય છે. ઓકે, અને બીજું પ્રકાશ સંશ્લેષણમાં આપણે ભણી ગયા કે શું મળતું હોય છે આપણને? ગ્લુકોઝ. એટલે ટૂંકમાં આ બધી શર્કરાઓ આપણને વનસ્પતિમાં જોવા મળે છે. પણ છેલ્લે ગ્લુકોઝ બનવું જોઈએ. છેલ્લે શું બનવું જોઈએ? ગ્લુકોઝ. એટલે મોનોસેકેરાઇડ બને, અને મોનોસેકેરાઇડને લઈને પછી તમારે જવાનું ગ્લાયકોલિસિસમાં. સ્ટાર્ચ ગ્લાયકોલિસિસમાં ના જાય, સુક્રોઝ ના જાય, પણ સ્ટાર્ચમાંથી પહેલાં બનાવવાનું ગ્લુકોઝ અને પછી ગ્લુકોઝ જાય ગ્લાયકોલિસિસમાં. સુક્રોઝ ના જાય ગ્લાયકોલિસિસમાં. સુક્રોઝનું પહેલાં બનાવવાનું ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ, અને પછી એ 2 જણા જાય ગ્લાયકોલિસિસમાં. એટલે ગ્લાયકોલિસિસમાં કોણ જાય છે? તો મોનોસેકેરાઇડ. કોણ જાય? મોનોસેકેરાઇડ. ઓકે, એટલે તમારી જોડે ડાયસેકેરાઇડ હોય તો એને કટકા કરીને 2 મોનોસેકેરાઇડ બનાવી દેવાના. પોલીસેકેરાઇડ હોય તો એના ઘણા બધા શું બનાવી દેવાના? મોનોસેકેરાઇડ. અને મોનોસેકેરાઇડ પછી જશે ગ્લાયકોલિસિસમાં. ઉતરી ગઈ મગજમાં વાત? એટલે દરવાજો ખટખટીને જશે કોણ અંદર? પાસ કોને મળશે? મોનોસેકેરાઇડ. બરાબર, એ ગ્લુકોઝ પણ હોઈ શકે અને ફ્રુક્ટોઝ પણ હોઈ શકે, પણ મોનોસેકેરાઇડ હોવું જોઈએ.
સેટ થઈ ગયો મુદ્દો. ચાલો હવે આના માટે સમજી લો કે સુક્રોઝ છે વનસ્પતિની અંદર. ઓકે, તો સુક્રોઝ છે એના ઉપર અસર કરશે ઉત્સેચક કયો? સુક્રેઝ. બરાબર. અથવા તો આનું બીજું નામ યાદ રાખવાનું, ઇન્વર્ટેઝ. બીજું નામ શું છે? હા, ઇન્વર્ટેઝ. બહુ જ આઈએમપી વસ્તુ છે આ. સુક્રોઝનું બીજું નામ ઇન્વર્ટેઝ. બરાબર કે એટલે વનસ્પતિમાં જે સુક્રોઝ છે એ સુક્રોઝનું સુક્રેજ ઉત્સેચકની અસર હેઠળ અથવા તો ઇન્વર્ટેજ ઉત્સેચકની અસર હેઠળ સુક્રોઝનું આપણે રૂપાંતરણ કરવાનું છે. શામાં? તો સુક્રોઝમાંથી એક બનશે, તમને મળશે એક ગ્લુકોઝ, અને બીજું તમને મળવાનું છે ફ્રુક્ટોઝ. બોલો, સમજી ગયા? સુક્રોઝ ઉપર કોણ અસર કરે? સુક્રેજ અસર કરે. આ ઉત્સેચક છે, આ એનું બીજું નામ ઇન્વર્ટેજ. એટલે સુક્રોઝ ઉપર ઇન્વર્ટેજ અસર કરે એટલે પછી આના ડાયસેકેરાઇડના બની જાય બે મોનોસેકેરાઇડ, એક ગ્લુકોઝ અને એક ફ્રુક્ટોઝ. બસ, પછી વાંધો નહીં. આ બેને લઈને તમે ફરવા નીકળી જાઓ. ક્યાં? ગ્લાયકોલિસિસમાં. ઉતરી ગઈ મગજમાં વાત? અને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનો ગ્લાયકોલિસિસનો જે ફરવાનો માર્ગ છે, એટલે ગ્લાયકોલિસિસને જે તબક્કાઓ છે બંનેના સરખા છે. બંનેના કેવા છે? સરખા છે. ખ્યાલ આવી ગયો? જેટલા એટીપી આમાંથી મળશે એટલા એટીપી આમાંથી મળશે. ઇઝી? ચાલો, તો હવે આપણે ગેટ ખોલ્યો ને ગયા ક્યાં? ગ્લાયકોલિસિસમાં. કોને લઈને જઈએ છીએ? સામાન્ય રીતે ગ્લુકોઝને લઈને જઈએ. આપણે ઓળખીતો છે વર્ષોથી એટલે. બરાબર. ચલો, ગ્લાયકોલિસિસની પ્રક્રિયા ક્યાં થાય છે? એટલે આપણે કોષના ક્યાં છીએ? કોષરસમાં. કોષ કોનો છે? વનસ્પતિનો છે, કારણ કે ચેપ્ટરનું નામ છે વનસ્પતિમાં શ્વસન. ક્લિયર? એટલે આપણે કોષરસમાં ફરીએ છીએ. કોષરસમાં આપણે ગ્લુકોઝ ફરે છે. હવે એને આપણે લઈ ગયા ગ્લાયકોલિસિસમાં. તો પહેલાં કોષરસમાં ગ્લુકોઝનું શું થશે? તો ગ્લુકોઝનો બની જશે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. ગ્લુકોઝનો શું બનશે? ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. ગ્લુકોઝ 6 કાર્બન ધરાવતું અણુ છે, વર્ષોથી આપણે ખબર જ છે. અને આ ગ્લુકોઝનું પહેલું સ્ટેપ છે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. શું કર્યું આમાં? તમે કર્યું શું એમ કહો, ખાલી એમ કહી દો. છઠ્ઠા કાર્બનમાં ફોસ્ફેટ ઉમેરી દીધો. એ જ થયું ને? ગ્લુકોઝ તો હતો જ, અને છઠ્ઠા કાર્બનમાં શું ઉમેરી દીધો? ફોસ્ફેટ ઉમેરી દીધો. એટલે બની ગયું ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. કે અને આના માટે અહીંયા જે ઉત્સેચક વપરાય છે એનું નામ છે હેક્સોકાઇનેઝ. હેક્સોકાઇનેઝ. સમજો વસ્તુ. હેક્સો એટલે 6. હેક્સોનો મતલબ 6. અને કાઇનેઝ જ્યાં નામ આવે તો કાઇનેઝ એક ઉત્સેચક નથી, આખું ખાનદાન છે. કાઇનેઝ આખું ખાનદાન છે ઉત્સેચકોનું. પણ એમનું કામ એક જ, જે તે ઘટક હોય ને એની સાથે જોડવાનો ફોસ્ફેટ. શું જોડવાનો? એટલે કાઇનેઝનું કામ ફોસ્ફોરીકરણ કરવાનું છે. કાઇનેઝનું કામ ફોસ્ફોરીકરણ કરવાનું છે. બરાબર. એટલે આ ગ્લુકોઝનું શું થયું? ફોસ્ફોરીકરણ. એટલે બની ગયો ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. એટલે આ રિએક્શન પૂછાય છે. બરાબર ને? કે ભાઈ ગ્લુકોઝમાંથી શું બનાવવાનું? ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનાવવો હોય તો કયા ઉત્સેચકની દખલ જોઈએ? હેક્સોકાઇનેઝની હાજરી જોઈએ. એટલે એ તમને બની આપે ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. ઇઝી? ચાલો, હવે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ છે એમાંથી બનાવવાનું છે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. શું બનાવશો તમે? ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. બરાબર. ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ તમે બનાવો છો, એનો મતલબ એમ કે સમઘટક બનાવો છો, બીજો કોઈ ફેરફાર થતો નથી. ગ્લુકોઝમાં જેટલા કાર્બન, હાઇડ્રોજન ને બધું છે એટલું જ ફ્રુક્ટોઝમાં છે. બરાબર. પણ પરમાણુઓની જે ગોઠવણી છે કેવી છે? અલગ અલગ છે. સંખ્યા સરખી છે, જેટલા કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન ગ્લુકોઝમાં છે એટલા જ શામાં છે? ફ્રુક્ટોઝમાં પણ છે. C6H12O6 એ આમાં પણ છે, પણ ગોઠવણી અલગ અલગ છે. એટલે આપણે ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી શું બનાવીએ છીએ? ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. એટલે આપણે આ બનાવ્યો સમઘટક. બરાબર. સમઘટક એટલે એના માટે તમારે સમઘટકો બનાવવાવાળા ઉત્સેચકો છે એનો કોન્ટેક્ટ કરવો પડે, એ તમને બનાવી આપશે સમઘટક.
અને ઉત્સેચકોને કહેવાય આઇસોમરેઝિસ. શું કહેવાય એને? હા, ઉત્સેચકોના વર્ગીકરણમાં આપણે ભણી ગયા છીએ આઇસોમરેઝિસ. એટલે અહીંયા આપણે ખાલી લખશું આઇસોમરેઝ. બરાબર ને? ખ્યાલ આવી ગયો? એટલે આખું નામ તમારે લખવું હોય તો આ લખી શકો છો, ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ આઇસોમરેઝ. પણ આપણે ફક્ત શું લખ્યું? આઇસોમરેઝ. એટલે તમને ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બનાવી આપશે. સેટ મુદ્દો? ચલો વધીએ આગળ. ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાંથી તમારે બનાવવાનું ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. આમાં ને આમાં શું ફરક લાગે છે કહો? એક ફોસ્ફેટ વધાર્યો આપણે, બરાબર, એડ કર્યો બીજો નવો, અને એ પહેલા કાર્બનમાં એડ કર્યો. ક્યાં કર્યો? પહેલા કાર્બનમાં. એટલે અહીંયા પણ ઉત્સેચક આવશે, એનું નામ હશે કાઇનેઝ. શું હશે? કાઇનેઝ. અહીંયા હેક્સોકાઇનેઝ છે, અહીંયા શું લખ્યું આપણે? કાઇનેઝ. એટલે કાઇનેઝ આવે એટલે ફોસ્ફેટ શું કરવાનો? એડ કરવાનો, બસ. એટલે ફોસ્ફેટ એડ થતું હોય ત્યાં શું કાઇનેઝ ઉત્સેચકની મદદ લેવાની. ખ્યાલ આવી ગયો? સમજીને આખું તૈયાર કરશો ને તો ગોખવાનો વારો નહીં આવે. બરાબર? ચાલો, અહીંયા ફોસ્ફેટ લાયા તમે, અહીંયા ફોસ્ફેટ લાયા. ઓકે, હવે ફોસ્ફેટ ક્યાંથી લાયા તમે એ તો આપણે હજી કહેવાનું બાકી છે. તો આપણો ભાઈબંધ છે એટીપી. કોણ છે? એટીપી. બરાબર? તો એટીપીનું તમે બનાવી દીધું એડીપી પ્લસ પીઆઈ. એટલે આ ફોસ્ફેટ તમે ગ્લુકોઝને આપી દીધું એટલે ગ્લુકોઝ થઈ ગયું ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. ખ્યાલ આવી ગયો? ચલો, એવી જ રીતે અહીંયા હવે અહીંયા બીજા એટીપી બીજા ફોસ્ફેટની જરૂર પડી તો એ પણ તમે ક્યાંથી આપી દીધો? હા, એટીપીમાંથી આપી દીધો. એટલે આ પીઆઈ એટલે કે આ ફોસ્ફેટ પાછું ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં એડ થઈ ગયું એટલે બની ગયું ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. ખ્યાલ આવી ગયો ને? ઓકે, એટલે 2 એટીપી વપરાયા કહેવાય. આમ શું કહેવાય? 2 એટીપી વપરાયા કહેવાય. ખ્યાલ આવી ગયો? એકા તબક્કામાં. ચલો, હવે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ છે, બરાબર? એના ઉપર અસર કરશે આલ્ડોલેઝ ઉત્સેચક. આલ્ડોલેઝ. હવે આલ્ડોલેઝ ઉત્સેચક શું કરશે? આના 2 ટુકડા કરી નાખશે. ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટના 2 કટકા કરશે આલ્ડોલેઝ. ફ્રુક્ટોઝ 1 આ બધામાં 6 કાર્બન હશે, આમાંય 6 કાર્બન હશે, આમાં પણ 6 કાર્બન, આમાં પણ 6 કાર્બન. 2 ટુકડા કરવાના એટલે શું થશે? 3 કાર્બનવાળા 2 ટુકડા થવાના. બરાબર? ઓકે, તો આલ્ડોલેઝ ઉત્સેચકની મદદથી અહીંયા 3 કાર્બનવાળા 2 ટુકડા કરીશું. એકને કહેવાય છે DHAP અને એક બને છે પાગલ એટલે કે PgAl. બરાબર ને? ઓકે, ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. અહીંયા હું નામ લખું છું. DHAP એટલે શું થશે? ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. એસિટોન ફોસ્ફેટ. આમાં કેટલા કાર્બન છે? તો 3 કાર્બન. ચલો, PgAl એટલે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. બોલો, ખ્યાલ આવી ગયો ને? સમજો પડે છે કે આમાં પણ હશે 3 કાર્બન. એટલે આલ્ડોલેઝ ઉત્સેચકે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ છે એનું વિભાજન કર્યું અને વિભાજન કરવાના અંતે તમને મળી 2 ટ્રાયોજ શર્કરાઓ. ટ્રાયોજ શર્કરા કેમ કીધી? કારણ કે દરેકમાં છે 3 કાર્બન. એટલે તમને 2 ટ્રાયોજ શર્કરાઓ મળી. એકનું નામ PgAl ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ ને બીજું છે DHAP ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. આમાંથી 3 કાર્બન આમાં ગયા અને 1 ફોસ્ફેટ આમાં ગયો. આમાંથી 1 ફોસ્ફેટ આમાં ગયો અને 3 કાર્બન ગયા એટલે સરખું વિભાજન થઈ ગયું. ઓકે, એટલે આ હતી હેક્સોજ શર્કરા. એમાંથી તમને મળી 2 ટ્રાયોજ શર્કરાઓ. ખ્યાલ આવી ગયો? ઓકે, ચલો, હવે આ 2 ટ્રાયોજ શર્કરાઓ છે આ બંનેનું એકબીજાની અંદર ઇન્ટર કન્વર્ઝન થતું રહે છે, આંતર રૂપાંતરણ થતું રહેશે. એટલે DHAPમાંથી શું બને? PgAl બને અને PgAlમાંથી પાછું DHAP પણ બની જાય, જેવી કોષની જરૂરિયાત. બરાબર? ચલો, આપણે માની લઈએ કે DHAPમાંથી બનાવી દીધું PgAl. એટલે આ બંને એકબીજાના કહેવાય છે સમઘટક. જે રીતે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ અને
ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ એકબીજાના સમઘટક છે, એવી જ રીતે આ બંને પણ એકબીજાના સમઘટક છે. ખ્યાલ આવી ગયો ને કે એટલે DHAPમાંથી બની જાય છે PGL. તો એના માટે ઉત્સેચક અહીંયા આવે આઇસોમરેઝ. અહીંયા આવશે કયો? આઇસોમરેઝ. એટલે આઇસોમરેઝ એટલે DHAPમાંથી PGL પણ બની આપે અને PGLમાંથી DHAP પણ બની આપે. પણ આપણે અહીંયા માની લઈએ કે આપણને મળી ગયું PGAL. હવે અહીંયાથી ગુણ્યા 2 કરીને ચાલવાનું. હા કે ના? DHAPની શું બની ગયું? એક તો PGL તો બની જ તું અને DHAPનું વળી પાછું બની ગયું PGL. એટલે આપણી જોડે હોય છે 2 PGAL. હવે અહીંયા આગળ બધામાં ગુણ્યા 2 કરવાના. ઉતરી ગઈ મગજમાં વાત? કે હવે આ 2 PGL છે બરાબર. એમાં દરેક PGLના અણુમાંથી ડિહાઇડ્રોજિનેશન થશે એટલે કે શું નીકળશે? 2H+. બરાબર. ઓકે. અને સાથે સાથે નીકળવાના 2 ઇલેક્ટ્રોન. એટલે આનું થયું કહેવાય ઓક્સિડેશન. શું કહેવાય આનું? ઓક્સિડેશન. સમજાયું? હા કે ના? બરાબર. ઓકે. તો અહીંયા હું લખું છું ઓક્સિડેશન. ક્લિયર? ઓકે. હવે આ ગુણ્યા 2 કરવાના તમારે. આ પણ આ તો એક PGAL ની વાત છે. એવા કેટલા છે આપણી જોડે? 2. એટલે આ બધું ગુણ્યા કેવું થવાનું? 2 થવાનું. બરાબર ને? સમજાણું? હા કે ના? બરાબર. ચલો હવે આ 2H+ નીકળ્યા છે. આ 2H+ છે એને ગ્રહણ કરી લેશે કોણ? NAD+. કોણ ગ્રહણ કરી લેશે? NAD+. એટલે આ NAD પણ કેટલા હશે? 2. બરાબર. અને NAD+ આ 2H+ ને ગ્રહણ કરી લેશે એટલે અહીંયા બની જશે NADH2. NADH2 અથવા તો NADH+H+. આને આમ પણ લખાય. આપણી બુકમાં આ રીતે લખેલું છે NADH+H+, પણ મેં લખ્યું અહીંયા NADH2. 2 હાઇડ્રોજન હતા, કોની સાથે જોડાઈ ગયા? હાઇડ્રોજન ગ્રાહી પદાર્થ સાથે જોડાઈ ગયા. બરાબર. એટલે આ NAD નું થયું કહેવાય રિડક્શન. આનું ઓક્સિડેશન થયું પણ આનું થયું રિડક્શન. એટલે NAD નું રૂપાંતરણ થઈ ગયું NADH2માં. એટલે અહીંયા NADH2 પણ કેટલા મળવાના? 2. એટલે આ બધું થવાનું ગુણ્યા 2. સમજાણું? એટલે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડનું થયું ઓક્સિડેશન. ક્લિયર છે? ઓકે. અને બીજું અહીંયા થશે અકાર્બનિક ફોસ્ફેટનો ઉમેરો. ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડની અંદર અકાર્બનિક ફોસ્ફેટનો ઉમેરો થશે. બરાબર. દરેક અણુમાં એક એક જવાનું. એટલે અહીંયા લખીશું આપણે કેટલા જોઈશે? આપણે 2. PI. I એટલે ઇનઓર્ગેનિક. ઇનઓર્ગેનિક એટલે અકાર્બનિક ફોસ્ફેટના કેટલા? 2 ફોસ્ફેટ જવાના. 2 અણુ છે એટલે દરેકમાં એક એક જવાનું. ઉતરી ગઈ મગજમાં વાત? ખ્યાલ આવી ગયો ને? કે એટલે આ જે પ્રક્રિયા થઈ આને કહેવાય છે ફોસ્ફોરીકરણ. શું કહેવાય આને? ફોસ્ફોરીકરણ. બરાબર. કે હવે આ છે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. શું છે આ? ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. ક્લિયર? કે એટલે એક ફોસ્ફેટ તો આની જોડે ઓલરેડી છે જ અને આ બીજો ફોસ્ફેટ એક ઉમેરાશે. દરેકમાં બંને PGLના અણુઓમાં એક એક ફોસ્ફેટ ઉમેરાવાનો. એક ફોસ્ફેટ તો હતો જ અને એક ફોસ્ફેટ ઉમેરાશે એટલે બાયફોસ્ફેટ જેવું કંઈ બનશે ને. શું બનશે? બાયફોસ્ફેટ. એટલે અહીંયા તમને મળી જશે 1,3 બાયફોસ્ફોગ્લિસરેટ. શું મળશે? ગ્લિસરેટ. બોલો સમજાયું? હા કે ના? ઉતરે છે મગજમાં વાત? ગ્લિસરેટ ના લખવું હોય તો લખો ગ્લિસરિક એસિડ તો પણ કોઈ વાંધો નથી. ઉતરી ગઈ મગજમાં વાત? ગ્લિસરેટ લખો તો બી ઓકે, ગ્લિસરિક એસિડ લખશો તો બી ઓકે. ક્લિયર? તો અહીંયા આપણે લખીએ છીએ 1,3 બાયફોસ્ફોગ્લિસરેટ. ઉતરી ગઈ મગજમાં વાત? ઓકે. તો ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડમાંથી 1,3 બાયફોસ્ફોગ્લિસરેટ બનાવવું હોય તો 2 પ્રક્રિયાઓ થાય. એક ઓક્સિડેશન થાય અને બીજું છે ફોસ્ફોરીકરણ થાય. બરાબર. એટલે આ બંને પ્રક્રિયાઓ થાય એટલે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડનું બની જાય ફોસ્ફોગ્લિસરેટ. બરાબર.
પણ અહીંયા એક ફોસ્ફેટ હતો તો એક ફોસ્ફેટ આપણે ઉમેર્યું એટલે અહીંયા બનશે બાય ફોસ્ફોગ્લિસરેટ, એટલે 1,3 બાય ફોસ્ફોગ્લિસરેટ. ક્લિયર? ઓકે. હવે આ 1,3 બાય ફોસ્ફોગ્લિસરેટ છે એમાંથી બનાવવાનું છે તમારે 3 ફોસ્ફોગ્લિસરેટ. 1,3 બાય ફોસ્ફોગ્લિસરેટનું બનશે હવે 3 ફોસ્ફોગ્લિસરેટ. 3 ફોસ્ફોગ્લિસરેટ. ચલો આમાં ને આમાં શું ફરક લાગે છે કહો? એક ફોસ્ફેટ ઓછો થયો ને, હા ને, બરાબર. ઓકે, એટલે આપણે એક ફોસ્ફેટ અહીંયા કાઢી લઈએ છીએ. એટલે આવા તો 2 અણુ હશે, એટલે કેટલા નીકળવાના? દરેકમાંથી એક એક, એટલે 2 નીકળશે ટોટલ, બરાબર ને. ઓકે, તો અહીંયા સમજી લો કે 2Pi પ્લસ, હવે અહીંયા હશે 2 ADP, આ 2 જોડાઈ જશે ને હવે અહીંયા બની જશે 2 ATP. દરેક અણુમાંથી 2 ATP નહીં મળે, દરેક અણુમાંથી એક એક ATP. આપણે કારણ કે ગુણ્યા 2 કરીને ચાલીએ છીએ, એટલે અહીંયા હું લખું છું ઇન્ટુ 2, બરાબર ને. ઓકે, એટલે 3 ફોસ્ફોગ્લિસરેટમાં પણ લખવાનું છે ઇન્ટુ 2. અહીંયા તમે એક રિએક્શન બતાવો તો પણ ચાલે કે ભાઈ ADP પ્લસ PI ATP, પણ એ પણ થાય ગુણ્યા 2. ક્લિયર ને? એટલે 1,3 બાય ફોસ્ફોગ્લિસરેટમાંથી બની ગયું, તમને મળી ગયું 3 ફોસ્ફોગ્લિસરેટ. ઇઝી. ચલો 3 ફોસ્ફોગ્લિસરેટ છે એમાંથી બનાવી દો 2 ફોસ્ફોગ્લિસરેટ. 2 ફોસ્ફોગ્લિસરેટ. આમાં ને આમાં શું ફરક લાગે છે કહો? ફરક તો કશો જ નથી આમ જોવા જઈએ તો, પણ ફરક એક જ છે કે અહીંયા ત્રીજા કાર્બન સાથે ફોસ્ફેટ છે, અહીંયા બીજા કાર્બન સાથે, બાકી કોઈ ફરક છે નહીં. એનો મતલબ એમ કે આ બંને એકબીજાના થયા સમઘટક. એટલે ત્રીજા કાર્બન પર હતો ફોસ્ફેટ, એને સાચવી રહીને ક્યાં મૂકી દીધો? બીજા કાર્બન પર મૂકી દીધો. બસ આટલું જ કર્યું આપણે આમાં. એટલે 3 ફોસ્ફોગ્લિસરેટનું બની ગયું 2 ફોસ્ફોગ્લિસરેટ. એટલે આપણે અહીંયા બનાવ્યો સમઘટક. એટલે અહીંયા ઉત્સેચકનો તમે યુઝ લખી શકો છો, લખવું હોય તો આઇસોમરેઝ. અહીંયા શું લખશો? આઇસોમરેઝ. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે, ચલો હવે આ જે 2 ફોસ્ફોગ્લિસરેટ છે, બરાબર, એમાંથી બનાવશું આપણે ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ, PEP. જોયું હતું આગળ આપણે C4 ચક્રમાં આવતું હતું એ જ. ખ્યાલ આવી ગયો? ઓકે, એટલે 2 ફોસ્ફોગ્લિસરેટમાંથી બનશે ફોસ્ફોએનોલ પાયરુવિક એસિડ. ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ. અહીંયા મેં પાયરુવિક એસિડ લખ્યું, તમે પાયરુવેટ પણ લખી શકો. જે રીતે ત્યાં ગ્લિસરિક એસિડની જગ્યાએ ગ્લિસરેટ, અહીંયા પાયરુવિક એસિડની જગ્યાએ પાયરુવેટ. તો 2 ફોસ્ફોગ્લિસરેટમાંથી બનાવશો તમે ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ, બરાબર. પણ આના માટે તમારે આ 2 ફોસ્ફોગ્લિસરેટ છે એમાંથી કાઢવો પડે એક પાણીનો અણુ. એટલે અહીંયા થયું કહેવાય નિર્જલીકરણ. પાણીનું અણુ નીકળે એટલે એને કહેવાય નિર્જલીકરણ, બરાબર. એટલે અહીંયા જે પ્રક્રિયા થઈ એને આપણે નામ આપી દઈએ નિર્જલીકરણ. એટલે 2 ફોસ્ફોગ્લિસરેટનું નિર્જલીકરણ થયું, એક પાણીનું અણુ બહાર નીકળે છે. ઓકે, હવે 2 ફોસ્ફોગ્લિસરેટ પણ કેટલા હશે? ગુણ્યા 2. એટલે પાણીના અણુઓ જે બહાર નીકળે છે એ પણ થવાના ગુણ્યા 2. એટલે 2 પાણીના અણુઓ બહાર નીકળ્યા, દરેકમાંથી એક એક, બરાબર. ઓકે, હવે તમને મળી ગયું ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ. પણ આના માટે જવાબદાર કયો ઉત્સેચક છે? તો આના માટે જવાબદાર ઉત્સેચક છે, એનું નામ છે ઇનોલેઝ. ઇનોલેઝ. ઇનોલેઝ ઉત્સેચક છે, એની મદદથી તમને 2 ફોસ્ફોગ્લિસરેટમાંથી મળી ગયું ફોસ્ફોએનોલ પાયરુવિક એસિડ. બોલો, ખ્યાલ આવી ગયો? સમજણ પડી ગઈ? ઓકે, હવે આપણે છેલ્લે બનાવવાનું તો શું છે? પાયરુવિક એસિડ. આપણે અહીંયા તો એકમાં જ કહી દીધું હતું ને, આનું આમાં થાય એટલે ગ્લાયકોલિસિસ. પણ આના માટે આટલા ચણા ચાવવા પડે તમારે. 10 સ્ટેપ્સ છે. કેટલા છે? 10. ઉતરી ગઈ મગજમાં વાત? 10 સ્ટેપ પૂરા કરો ત્યારે તમે ગ્લુકોઝમાંથી હાથમાં આવે 2 પાયરુવિક એસિડ. એટલે હવે છેલ્લું સ્ટેપ બાકી,
ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડમાંથી હવે બનાવવાનું આપણે ફક્ત પાયરુવિક એસિડ. ચલો આ બંનેમાં નામમાં શું ફરક લાગે છે કહો? ફોસ્ફેટને ગાયબ કરવો પડશે ને. આ છે ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ, પણ તમારે જોઈએ છે પાયરુવિક એસિડ, એટલે આમાંથી ફોસ્ફેટ કાઢવાનો. બરાબર, એટલે આવા કેટલા અણુઓ હશે? 2. એટલે અહીંયા પણ કેટલા નીકળવાના? 2 ફોસ્ફેટ. અને આ 2 ફોસ્ફેટ છે એનું એડીપી સાથે ફોસ્ફોરીકરણ થઈ જશે અને અહીંયા તમને મળી જશે 2 એટીપી. અને અહીંયા તમને મળી ગયા 2 પાયરુવિક એસિડ, અને બંને પાયરુવિક એસિડમાં હશે 3 કાર્બન. એટલે આ જે પ્રક્રિયા છે આપણે આને ગ્લાયકોલિસિસ કહીએ છીએ. ઉતરી ગઈ મગજમાં વાત? કે સ્ટેપ ગણીએ કેટલા થાય છે જોઈએ. આ પહેલું સ્ટેપ, બીજું, ત્રીજું, ચોથું. અત્યારે હાલ આને નથી ગણતા આપણે, બરાબર? ઓકે. ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, 8, 9 અને આ 10. ખ્યાલ આવી ગયું ને? ઓકે. એટલે આખી આ જે પ્રક્રિયા છે કેટલા ચરણમાં પૂર્ણ થાય છે? 10 પગથિયા છે. 10 પગથિયા જાઓ એટલે પછી પાયરુવિક એસિડના 2 અણુઓ તમને મળે. અને દરેકે દરેક સ્ટેપ્સની અંદર વિવિધ પ્રકારના ઉત્સેચકોનો ઉપયોગ થાય છે. 10 સ્ટેપ છે તો 10 ઉત્સેચકો તો હશે જ. કેટલા હશે? 10 ઉત્સેચકો. જે અગત્યના ઉત્સેચકો છે જેના વિશે પૂછાય છે એના મેં તમને નામ કહી દીધા. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? ક્લિયર ને? કે એટલે સ્ટેપ બાય સ્ટેપ આ રીતે આગળ વધવાનું છે. અને તમને અહીંયા 2 પાયરુવિક એસિડ મળશે. એટલે આપણને અહીંયા કોષ રસમાં શું મળ્યા? 2 પાયરુવિક એસિડ મળ્યા. કોષ રસમાં છીએ. આ જો આપણે ક્યાં છીએ? કોષ રસમાં છીએ. કોષ રસમાં આપણને ગ્લાયકોલિસિસની પ્રક્રિયા પૂર્ણ થઈને મળી ગઈ. બોલો, આ પ્રક્રિયામાં કોઈને કંઈ ડાઉટ? બધું ક્યાં થયું? કોષ રસમાં થયું. એટલે આના ઉપરથી કદાચ પૂછાય કે ગ્લાયકોલિસિસની પ્રક્રિયામાં વપરાતા ઉત્સેચકો ક્યાં આવેલા હોય છે? કોષ રસમાં હોય છે. એટલા માટે તો કોષ રસમાં થાય છે પ્રક્રિયા. જ્યાં ઉત્સેચકો હોય ત્યાં જ પ્રક્રિયા થાય, બાકી થાય નહીં. એટલે આ બધા જે ઉત્સેચકો છે બધા કોષ રસમાં આવેલા હોય છે. ગ્લુકોઝમાંથી શું બનાવ્યું? ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બન્યું. આના પછી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. દરેકમાં ઉત્સેચકો યાદ રાખશું આપણે. જ્યાં જ્યાં ફોસ્ફેટ ઉમેરાતો હશે ત્યાં ત્યાં આપણે એટીપી સાથે કોન્ટેક્ટ કરીને ત્યાંથી લઈ લઈશું ફોસ્ફેટ. એટલે એટીપીનું બની જશે એડીપી. ખ્યાલ આવી ગયો? ઓકે. ચલો પછી આના એક ગાને 2 કટકા કરીશ એટલે તમને મળશે 2 ટ્રાયોજ ફોસ્ફેટ, DHAP અને પાગલ. આને પણ પાગલ જ બનાવી દેવાનું. એટલે આપણી જોડે પાગલના કેટલા થઈ ગયા? 2 અણુઓ થઈ ગયા. ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ. પાગલનું કરવાનું ઓક્સિડેશન અને ફોસ્ફોરીકરણ. ઓક્સિડેશન થશે એટલે આમાંથી ડિહાઇડ્રોજિનેશન થશે એટલે 2H+ બહાર નીકળશે. દરેક અણુમાંથી 2H+ બહાર નીકળશે એટલે 2H+ ગુણ્યા 2 ઇલેક્ટ્રોન ગુણ્યા 2. બરાબર? એટલે આ 2H+ ગ્રહણ થશે કોના દ્વારા? હાઇડ્રોજન ગ્રાહી પદાર્થ દ્વારા, NAD+. એટલે NAD+ શું થશે? NADH2. એટલે આવા પણ મળશે કેટલા? 2. પછી 2 અકાર્બનિક ફોસ્ફેટ છે. આ જે અકાર્બનિક ફોસ્ફેટ આવે છે એ એટીપીમાંથી નથી લાવતા આપણે. આ એક યાદ રાખજો. આ 2 અકાર્બનિક જે રીતે અહીંયા જુઓ, અહીંયા ફોસ્ફેટની જરૂર પડી તો આપણે ક્યાંથી લાવેલા હતા? એટીપીમાંથી. પણ આ આધારક આધારિત છે. આ કેવા છે? આધારક આધારિત છે. ખ્યાલ આવી ગયો ને? આ ફોસ્ફેટ તમને એટીપીમાંથી મળતા નથી. ક્લિયર? ચલો, તો આ 2 અકાર્બનિક ફોસ્ફેટ છે. એ 2 અકાર્બનિક ફોસ્ફેટ એટલે તમે સમજી લો કે ભાઈ 1 અકાર્બનિક ફોસ્ફેટ. પણ આપણે મગજમાં ગણતરી રાખવાની ગુણ્યા 2. શાની રાખવાની? ગુણ્યા 2. અહીંયાથી બધું ગુણ્યા 2 કરવાનું છે. ક્લિયર ને? ઓકે. એટલે દરેકમાં 1 જવાનું ફોસ્ફેટ. એટલે અહીંયા બની જશે 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ અથવા તો ગ્લિસરેટ. ચલો, આનું થશે હવે આમાંથી પાછો ફોસ્ફેટ પાછો લઈ લઈએ. બંનેમાં 2 અણુમાંથી 2 ફોસ્ફેટ આવવાના. અચ્છા, એ બંને એડીપી સાથે ફોસ્ફોરીકરણ થઈને જોડાઈને તમને આપશે 2 એટીપી. એટલે અહીંયા એટીપી વપરાતા હતા, અહીંયા એટીપી મળ્યા. અહીંયા પહેલાં શું કર્યું? ઇન્વેસ્ટમેન્ટ કર્યું પછી નફો લીધો. સમજી ગયા કે નહીં? બરાબર? ચલો, એટલે તમને મળ્યું 1,3 બાયફોસ્ફોગ્લિસરેટમાંથી 3 ફોસ્ફોગ્લિસરેટ. 3 ફોસ્ફોગ્લિસરેટનું તમે કર્યું 2 ફોસ્ફોગ્લિસરેટમાં રૂપાંતરણ. તમે બનાવ્યું સમઘટક એટલે અહીંયા યુઝ કર્યું આઇસોમરેઝ. 2 ફોસ્ફોગ્લિસરેટનું તમે બનાવ્યું ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ. બરાબર? ઓકે. અને એના માટે થાય નિર્જલીકરણની પ્રક્રિયા. ઉત્સેચકની જરૂર પડે ઇનોલેઝ. ચલો, ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ છે
એનું પાછું કર્યું તમે વિફોસ્ફોરીકરણ, એટલે એમાંથી ફોસ્ફેટ નીકળ્યા એટલે એનું બની ગયું પાયરુવિક એસિડના 3 કાર્બન ધરાવતા 2 અણુઓ આપણને પ્રાપ્ત થઈ ગયા. ઇઝી. હવે આમાંથી ગણતરી કરવી આપણે ભાઈ કેટલા એટીપી મળે છે. જો અહીંયા 2 એટીપી વપરાય અને અહીંયા 4 એટીપી મળ્યા, 2 એટીપી વપરાયા અને 4 એટીપી મળ્યા, બરાબર. ઓકે, તો આ જે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા છે એમાં તમને કેટલા એટીપી મળ્યા કહેવાય? 2. આમ નેટ નફો કેટલાનો થયો? 2, બરાબર. એટલે ખબર એ પડી કે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા દરમિયાન આપણને કેટલા એટીપી મળે છે? 2 એટીપી મળે છે. પણ આ 2 એટીપી જે મળ્યા એ કેવા છે? આધારક આધારિત. કેવા કેવા છે? આધારક આધારિત. સમજી ગયા કે નહીં? એટલે નેટ નફો તમને 2 એટીપીનો થયો. ક્લિયર? હવે અહીંયાથી અહીંયા સુધીની જે પ્રક્રિયાઓ છે આટલે સુધી, આ સ્ટેપ છે ત્યાં સુધી, તો ત્યાં સુધી તો આપણે ફોસ્ફેટ ઉમેરતા જ ગયા છીએ, બરાબર ને. એટલે ગ્લાયકોલિસિસ તમારે 2 તબક્કામાં વહેંચવી હોય પ્રક્રિયા તમે વહેંચી શકો. એટલે આ ઉપરની બધી પ્રક્રિયાઓ છે એને તમે કહી શકો કયો તબક્કો કહેવાય? ફોસ્ફોરીકરણ. કારણ કે અહીંયા ફોસ્ફેટ ઉમેરાયો, અહીંયા ફોસ્ફેટ ઉમેરાયો, અહીંયા ફોસ્ફેટ ઉમેરાયો. એટલે ગ્લાયકોલિસિસના 2 ભાગ પાડવા હોય તોય પાડી શકાય કે ભાઈ એક ફોસ્ફોરીકરણ અને બીજું અહીંયા થશે વિફોસ્ફોરીકરણ. જો અહીંયા ફોસ્ફેટ લીધો, ફોસ્ફેટ લીધો, અહીંયા આપે ગયા, અહીંયા લીધે ગયા, બરાબર કે. એટલે આટલેથી આટલે સુધીનો જે તબક્કો છે એને કહેવાય કયો તબક્કો? હા, વિફોસ્ફોરીકરણ. ઉતરી ગઈ મગજમાં વાત કે. એટલે ગ્લાયકોલિસિસમાં પણ 2 સ્ટેજ છે આમ જોવા જઈએ તો. એક ફોસ્ફોરીકરણવાળી પ્રક્રિયાઓ છે અને બીજી કઈ છે? વિફોસ્ફોરીકરણવાળી પ્રક્રિયાઓ છે. સેટ થયો મુદ્દો? સમજી ગયા ને? ઓકે, ચલો હવે અહીંયા ધ્યાન રાખો. અહીંયા તમને મળે છે આ સ્ટેપની અંદર તમને મળે છે NaDH2ના કેટલા અણુઓ? 2 અણુઓ, બરાબર. હવે માની લઈએ છે કે આપણે જારક શ્વસનમાં જ્યારે ત્યારે જવાનું છે, તો આ જે NaDH2 છે કેટલા? 2 NaDH2. કેટલા છે આ? 2 NaDH2. તો આ 2 NaDH2 ને તમારે લઈ જવાના હોય છે ઓક્સિડેટિવ. આ 2 NaDH2 તમને અહીંયા સાઈડમાંથી જે મળ્યા ને એ 2 NaDH2 નું અહીંયા થશે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. એક NaDH2 નું ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ થાય, એક NaDH2 નું ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ થાય એટલે 3 એટીપી મળે. પણ તમારી જોડે કેટલા NaDH2 છે? 2. એટલે અહીંયા તમને કેટલા એટીપી મળવાના? 6 એટીપી મળે, બરાબર. સમજાયું હા કે ના? એટલે પણ આ 6 એટીપી શાના કહેવાશે? કઈ પ્રક્રિયાના કહેવાશે? તો ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. ઉતરી ગઈ મગજમાં વાત? એટલે આ 6 અને આ કેટલા થયા? 2. એટલે ટોટલ ગ્લાયકોલિસિસમાં આપણે એવું માનીને ચાલીએ કે જારક શ્વસન થશે. કેવું થાય છે? જારક શ્વસન થાય છે તો ક્લિયર કેટલા મળવાના? 6 + 2 કેટલા? 8 એટીપી. એટલે ટોટલ તમને મળ્યા અહીંયા કેટલા એટીપી? 8 એટીપી. એમાંથી 2 એટીપી કયા કહેવાશે? આધારક આધારિત. એ આ છે 2 4 4 - 2 એટલે 2. એ કયા કહેવાય? આધારક આધારિત. અને બીજું અહીંયા NaDH2 જે 2 મળ્યા હતા એ NaDH2 નું તમારે કરવાનું ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ, બરાબર. કે એને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ કરશો એટલે એક NaDH2 માંથી કેટલા મળશે? 3 એટીપી મળશે. 3 કઈ રીતે મળે છે આપણે આ પ્રક્રિયામાં જોઈશું. પણ અત્યારે હાલ ગણતરી માટે મેં તમને આ મુદ્દો સમજાવ્યો કે ભાઈ આમાંથી એકમાંથી ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ એક NaDH2 નું કરો તો 3 એટીપી મળે, તો 2 છે તો 6 એટીપી મળશે. એટલે 6 એટીપી જે મળ્યા તમને કયા કહેવાશે? ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણના કારણે મળ્યા. એટલે ટોટલ ગ્લાયકોલિસિસમાંથી જો જારક શ્વસન થવાનું હશે તો કેટલા મળવાના? 8 એટીપી મળે. 2 આધારક આધારિત અને 2 6 ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણના કારણે મળતા એટીપી. સમજી ગયા ને? ચલો હવે આ જે પાયરુવિક એસિડ છે જો અહીંયા આટલું પૂરું થઈ ગયું. હવે પાયરુવિક એસિડ છે તો ડિપેન્ડ કરે છે હવે કે ભાઈ કયા પ્રકારના સજીવો છે. કેટલાક સજીવોની અંદર અજારક પણ થાય અને જારક પણ થાય. ડિપેન્ડ કરે છે ભાઈ જારક શ્વસનથી જો શક્તિની પૂર્તિ ના થતી હોય તો એના માટે ઘણીવાર કયું શ્વસન થઈ શકે છે? અજારક પણ થઈ શકે છે. ખ્યાલ આવી ગયો? ઓકે. પણ અજારક જ્યારે જરૂર હોય ત્યારે જ થાય. અને કેટલાક એવાય સજીવો છે
મોટાભાગના કેવા આદિ કોષ કેન્દ્રી સજીવો, બરાબર, અને બીજા એક કોષીય સુકોષ કેન્દ્રી. મોટાભાગના આદિ કોષ કેન્દ્રી અને બીજા એક કોષીય પણ કેવા સુકોષ કેન્દ્રી, બરાબર. એની અંદર મોટાભાગે કેવું શ્વસન થાય છે? અજારક શ્વસન થાય છે. અને મોટાભાગના જે પ્રાણીઓ છે, વનસ્પતિઓ છે, એમાં જારક શ્વસન આપણને થતું જોવા મળે છે, બરાબર. એ ડિપેન્ડ કરે છે કે કયા પ્રકારનો સજીવ છે, બરાબર, અને સજીવની અંદર શક્તિની જરૂરિયાત કેટલી છે એના આધારે આ પાયરુવિક એસિડનું થશે અજારક અને જારક. બોલો, ખ્યાલ આવી ગયો ને? કે ગ્લુકોઝનું સંપૂર્ણ ઓક્સિડેશન થશે છેલ્લે. ગ્લુકોઝનું સંપૂર્ણ ઓક્સિડેશન થશે, તમને મળશે શું? કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના અણુ. એ આપણે કાલે પણ જોયેલું. અને બીજું અહીંયા તમને મળવાની શું? ઉર્જા, બરાબર. કે આ ઉર્જામાંથી તમારે ભેગી કરીને શું બનાવી દેવાના? એટીપી, જે અહીંયા તમને મળી રહ્યા છે. અરે અહીંયા એટલે આ બધા રિએક્શન થાય એટલે એમાંથી ઉર્જા છૂટી પડે. કારણ કે બંધો તૂટે ને એટલે શું મળે? ઉર્જા. અને એ ઉર્જાનો તમે એ ઉર્જાને પેક કરી દેવાની છે આપણે શામાં? એટીપીમાં. એ ઉર્જામાંથી આપણે એટીપી બનાવી દેવાના. ખ્યાલ આવી ગયો ને? ઓકે. એટલે હવે આપણે જે ભણવાનું છે શું થશે? કે પાયરુવિક એસિડનું પહેલાં ભણીશું આપણે અજારક શ્વસન એટલે કે આંચકો, અને પછી ભણીશું જારક શ્વસન, બરાબર. એટલે અહીંયા આપણે પ્રક્રિયા પૂરી કરી જેનું નામ હતું ગ્લાયકોલિસિસ. આપણે આજે આટલું રાખીએ છીએ.